સરહદી બનાસકાંઠા જિલ્લામાં 75માં ગણતંત્ર દિવસની ગૌરવભેર ઉજવણી સુઈગામ તાલુકાના બોરુ ખાતે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવાયો હતો। બનાસકાંઠા જિલ્લામાં 26મી જાન્યુઆરીને 75માં પ્રજાસત્તાક પર્વની આન બાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। સરહદી સુઈગામ તાલુકાના બોરુ ગામે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો શાનદાર સમારોહ યોજાયો હતો, જેમાં કલેક્ટરે ધ્વજવંદન કરાવી તિરંગાની સલામી ઝીલી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલે ધ્વજ ફરકાવી ધ્વજારોહણ કર્યું હતું તેમજ તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ જિલ્લા પોલીસની વિવિધ 9 પ્લાટૂન દ્વારા માર્ચ પાસ્ટ યોજાઈ હતી તેમજ જિલ્લાની સુરક્ષા કરતા વિવિધ પોલીસ વાહન નિદર્શન યોજાયું હતું। તો શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના બાળકો દ્વારા બેગ પાઇપર બેન્ડના નિદર્શન હેઠળ સંગીતની સુમધુર સુરાવલી રેલાવવામાં આવી હતી। આ શુભ પ્રસંગે સર્વેને શુભકામનાઓ પાઠવું છું। આપના દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર આપના અનેક વીર સપૂતો સહિત રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્મરણ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ। તેમજ મા ભૂમિની રક્ષા કાર્ય શહીદી હોનારા અનેક વીર શહીદો અને રાષ્ટ્ર સપૂતોના જીવનમાંથી પ્રેરણા લઈ મહામૂલ્ય આઝાદીનું આપણે સૌ જતન કરીએ। ભાઈઓ બહેનો, આજનો દિવસ સમગ્ર દેશવાસીઓ સહિત વિદેશમાં રહેતા તમામ ભારતીયો માટે અત્યંત ગૌરવપૂર્ણ દિવસ છે। આજના પાવન દિવસે આપણે આપણું બંધારણ અમલી બનાવીને લોકતાંત્રિક ગણરાજ્યનો સ્વીકાર કર્યો હતો। આપણા લોકપ્રિય વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીના શક્તિશાળી નેતૃત્વના પરિણામે આજે વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે અને આપણો દેશ વિશ્વની મહાસત્તા તરીકે ઉભરી રહ્યો છે। વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ આપણો દેશ અનેક કીર્તિમાનો સ્થાપી સ્વરાજ્યથી સુરાજ્યની દિશામાં દૃઢતાપૂર્વક ડગ મારી રહ્યો છે। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।